હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? કાજલ ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે છે રામનવમી. તમને બધાને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. ગાઈસ, મારી મમ્મી. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ છે રામનવમી. તો અમે તમને શોભાયાત્રા ને બધું બતાવશું. આગળ જોજો. તો ગાઈસ, જો આ હનુમાન દાદાનો ફોટો છે, કેવો મસ્તીનો. તો ગાઈસ, અહીંથી હવે રામ મંદિરે જવાનું છે. તો તમે જોજો વિડીયો. તો હાલો છે. जय श्री राम. આ છે રામ ભગવાનનું મંદિર. અમે રામ ભગવાનના મંદિરે આવી ગયા છે. તો અમે તમને દર્શન કરાવશું. અને જય જય શ્રી રામ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. ગણપતિ બાપાનું મંદિર. જય ગણપતિ ગાઈસ, આ ગાયત્રી માતાનું મંદિર છે. આ છે રામ ભગવાનનું મંદિર. જય જય શ્રી રામ. તો ગાઈસ, બપોરે છે ને 12 વાગે ને રામ ભગવાનની આરતી થાય અહીંયા. કૃષ્ણ ભગવાનને શિવ ભગવાન. જય શ્રી કૃષ્ણ. જય ભોળાનાથ. તો ગાઈસ, આ ને હનુમાન બાપાનું મંદિર. હનુમાન બાપાનું મંદિર. દર્શન મારા નજીક.
આ છે હનુમાન દાદાનું મંદિર. જય બજરંગ બલી. આ છે રામ ભગવાનનું મંદિર. અને ખાસ બધા કોમેન્ટ કરજો. આ તો રામ ભગવાનનું મંદિર મેં તમને બતાવ્યું. અને જય જય શ્રી રામ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. જય જય શ્રી રામ. હવે અમે જઈશું રામ ભગવાનની શોભાયાત્રામાં. હવે તમને એ શોભાયાત્રાનો વિડીયો બતાવશું. આગળ આગળ જોજો. જય શ્રી રામ. તો ગાઈઝ રથયાત્રા નીકળવાની હોય ને તો અહીંયા જો અંધુઈ સાથિયા અને બધી બધાએ દોર્યા ફૂલથી ને અસલ શણગાયરા. અને આમ જો આખા રોડ વચ્ચે એનો અસલ શણગાયરી. કે શોભાયાત્રામાં આ છે શોભાયાત્રા. તમને મારો વિડીયો કેવો લાગ્યો? નવી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લાઈક કરજો. અને અહીં જે બધાને એને જય શ્રી રામ લખવાનું હોય. જય શ્રી રામ લખ્યા વગર કોઈ જાતા નહીં.